નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો લોકો શા માટે તમારાથી વાત કરવાનું ઓછું કરી દે છે, તમને છોડી દે છે એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, એક વાત તો સાચી છે કે જ્યારે એ લોકોના જીવનમાં કોઈ નવા લોકો આવી જતા હોય છે ત્યારે તે જૂના લોકોની કિંમતને ભૂલી જતા હોય છે। નંબર 2, વાત કરવા માટે ટાઈમ અને મૂડની જરૂર નથી હોતી, પરંતુ એ વ્યક્તિ માટે પ્રેમ હોવો જરૂરી છે, કારણ કે જે વ્યક્તિને તમારી કદર હોય એ વ્યક્તિ તમારા માટે સમય કાઢી જ લેશે। નંબર 3, આજકાલ તો લોકો જ્યારે તમને પૂછે કે શું કામ કરો છો ત્યારે હકીકતમાં એ લોકો હિસાબ લગાવતા હોય છે કે તમને કેટલી ઇજ્જત આપવાની છે। નંબર 4, માણસને પોતાની નજરોમાં સારું રહેવું જોઈએ, કારણ કે દુનિયાનું તો શું, એમને તો જ્યારે મતલબ હશે ત્યાં સુધી તમે સારા અને મતલબ પૂરો થયા પછી તમારાથી ખરાબ બીજું કોઈ નહીં હોય। નંબર 5, ક્યારેક તમારી પીઠ પાછળ વાતો થાય તો ચિંતા ના કરતા મિત્રો, કારણ કે વાતો એમની જ થાય છે જેમનામાં કંઈક ખાસ હોય છે। નંબર 6, આજકાલ તો જરૂરતથી વધારે ઇજ્જત આપવાથી પણ લોકો બદલાઈ જતા હોય છે, એટલા માટે જે લોકો તમને જેટલી ઇજ્જત આપે છે એટલી જ એમને ઇજ્જત આપો। જે લોકો જેટલી કદર કરે છે એટલી જ એમની કદર કરો। નંબર 7, કોઈ સાથ આપે કે ના આપે, પરંતુ ખુદ પોતે આગળ વધતા શીખી જાઓ, કારણ કે પોતાનાથી વધારે સારું હમસફર બીજું કોઈ નથી હોતું। નંબર 8, માણસને પોતાની ભૂલોની સજા તરત મળે કે ના મળે, પરંતુ ભવિષ્યમાં સમયની સાથે તેને સજા અવશ્ય મળે છે। હંમેશા એ માણસને સંભાળીને રાખો જે માણસે તમને આ 3 ભેટ આપી હોય: સાથ, સમય અને સમર્પણ। જિંદગી બધા જ જીવે છે, અમુક ઘણું બધું હોવા છતાં પણ દુઃખી રહે છે, અને અમુક થોડું હોવા છતાં પણ ખુશ રહે છે। જિંદગી જો હસાવે તો સમજી લેવું કે સારા કર્મનું ફળ મળ્યું છે, અને જિંદગી જો રડાવે તો સમજી લેવું કે સારા કર્મો કરવાનો સમય આવી ગયો છે। માન્યું કે કિસ્મતમાં લખેલા ફેસલા બદલાઈ નથી શકતા, પરંતુ શું ખબર, તમે ફેંસલો તો લો, કિસ્મત જ બદલાઈ જાય। મિત્રો, જીવનમાં એક વાત હંમેશા યાદ રાખજો કે જીવનમાં જો મફતમાં મળતું હોય ને તો એ ફક્ત મા બાપનો પ્રેમ મળે છે, બાકી આ દુનિયામાં દરેક સંબંધ માટે કંઈક ને કંઈક ચૂકવવું પડે છે। સારા માણસની એ નિશાની હોય છે કે એ લોકોને પણ ઇજ્જત આપે છે, જે લોકોથી તેને કોઈ પણ પ્રકારની ઉમ્મીદ કે આશા નથી હોતી। જે તમારી આસપાસ ભીડ છે તેને કંઈક ને કંઈક તમારાથી મતલબ છે, જે દિવસે તમને એમને મતલબ નીકળી જશે એ દિવસે તમે એકલા પડી જશો। કોઈની કદર કરવી છે તો જીવતા જીવ કરી લો, કારણ કે મર્યા પછી તો પરાયા પણ રડી પડે છે। ફક્ત વિચારોનો ફરક હોય છે, બાકી સમસ્યા આપણને કમજોર કરવા નહીં પરંતુ મજબૂત બનાવવા માટે આવે છે। મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો। વિડીયો જોવા માટે આભાર।